હું જુનાગઢથી નીકળી ગયો છું અને આ ટ્રેન દ્વારકા જાય છે અને ટ્રેનનું સ્લીપરનું ભાડું 450 રૂપિયા છે જુનાગઢથી દ્વારકા માટેનો. અને આ ટ્રેન રાતે 12 વાગ્યાના 5 મિનિટે ઉપડે છે. પછી અહીંયાથી હું હોટલ બ્રહ્માણી દ્વારકામાં આવ્યો હતો, જે 200 મીટર નજીક જ છે આ હોટલ. અને બહુ જ શાંતિથી તમે ચાલીને દર્શન કરી શકો છો. આ રૂમ છે હોટલના. 5 બેડવાળો રૂમ રાખ્યો તો એસીવાળો, એ પણ 2000 રૂપિયામાં બહુ જ સરસ મજાનો રૂમ આપે છે. ચોખ્ખાઈ પણ બહુ સારી છે રૂમની અને સાવ મંદિરથી નજીક જ છે મિત્રો. એટલે તમે અહીંયા આવશો અને રહેશો તો બહુ મજા આવશે. અને બહુ જ સસ્તા ભાડા છે ભાઈ. અહીંયા 11 રૂમ છે ટોટલ. એમાં 5 બેડ, 6 બેડ, 4 બેડ, 2 બેડ બધી વ્યવસ્થા છે. એટલે જરૂરથી અહીંયા આવજો. બ્રહ્માણીમાં બહુ જ સારું લોકેશન નજીક છે ને ચોખ્ખાઈ ને બધું બહુ સારું છે. અને બે ભાઈઓની સર્વિસ બહુ સારી છે. અહીંયાથી પછી ચાલતા ચાલતા આપણે મંદિર તરફ જઈએ છીએ. આ મંદિરનો રસ્તો તમે જોઈ શકો છો ભાઈ. અહીંયાથી બહુ જ નજીક છે અને તમારે એક્ટિવા કે કંઈ પણ વસ્તુ રેન્ટ ઉપર લેવી હોય તો એ પણ એ જ રસ્તે આવે છે, જે 500 રૂપિયામાં આખા દિવસ માટે એક્ટિવા આપે છે. અને પેટ્રોલ તમારા ખર્ચે છે. જો ગોપી તળાવ, નાગેશ્વર, બેટ દ્વારકા